નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલા તમને ખ્યાલ હશે કે 10/11 આ એ તારીખ છે જ્યાં દિલ્હીની અંદર લાલ કિલ્લા પાસે એક કાર બ્લાસ્ટ થયો હતો। કાર બ્લાસ્ટની અંદર 9 લોકોના મૃત્યુ થયા હતા અને તેની સાથે એક આતંકવાદી જે બોમ્બ જે વિસ્ફોટક લઈને આવ્યો હતો તેનું પણ મૃત્યુ થયું હતું। પરંતુ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ કાર બ્લાસ્ટની અંદર તમામ પ્રકારના મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। તપાસ એજન્સીઓ પણ સાથે જોડાયેલી છે ભારતની, અને આ એજન્સીઓ અત્યારે હાલ તપાસ કરી રહી છે કે તેને કોણે મદદ કરી હતી, તેની સાથે કોણ સંડોવાયેલું છે, તેના કનેક્શનો ક્યાં સુધીના છે। તો તમામ પ્રકારની અત્યારે હાલ આ જે તપાસ છે તે ચાલી રહી છે। સૌથી મોટી વાત સામે અત્યારે એ આવી છે કે જે અલ-ફલાહ યુનિવર્સિટી છે, જ્યારે આ અલ-ફલાહ યુનિવર્સિટીની અંદર આટલું મોટું રેકેટ ચાલતું હતું, આ યુનિવર્સિટીની અંદર બાળકો ભણતા હતા અને આ બાળકો એક પ્રકારની આપણે કહીએ કે ટ્રેનિંગ લેતા હતા કે જે દેશની અંદર કાવતરું ઘડવા માટે, દેશની અંદર ભારત દેશને કઈ રીતે બરબાદ કરવું, ભારત દેશની અંદર કઈ રીતે વિસ્ફોટ કરવું, તેની ટ્રેનિંગ અલ-ફલાહ યુનિવર્સિટીની અંદર લઈ રહ્યા હતા। એવા 10 વિદ્યાર્થીઓ જે હતા, જે MBBS ની જે ભણતર જે ભણી રહ્યા હતા, ડિગ્રી લઈ રહ્યા હતા, અલ-ફલાહ યુનિવર્સિટીનું કદાચ નામ આપને ખબર હશે, પરંતુ આ યુનિવર્સિટી ખૂબ જ મોટા કનેક્શનો ધરાવે છે અને તેની અંદર જે કોઈ પણ વિદ્યાર્થી ભણે છે તેની ફી 70 લાખથી પણ વધુની ફી હોય છે, અને જે વિદ્યાર્થીઓ ફી ભરે છે તે વિદ્યાર્થીઓના પૈસા કયા કામની અંદર વપરાય છે? તો દર્શક મિત્રો, આ એક બહુ મોટો સવાલ છે। અત્યારે હાલ ઈડીએ તેના અલ-ફલાહ યુનિવર્સિટી ની અંદર રેડ કરી છે અને જે રેડ કરીને ત્યાંના સંચાલકો છે તે સંચાલકોને અત્યારે હાલ ગિરફતારીમાં લઈ લીધા છે। સૌથી મોટા સમાચાર એ પણ મારી સામે આવે છે કે અત્યારે કેન્દ્રીય તપાસ જે એજન્સીઓ છે તે અલ-ફલાહ ટ્રસ્ટ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને આ સાથે જે ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદ યુનિવર્સિટી કેમ્પ સાથે જોડાયેલા અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા છે। આ સૌથી મોટા સમાચાર મારી પાસે આવ્યા છે, અને આ ઇનપુટ્સ પણ છે આપને આપી દઈએ કે દિલ્હીના ઓખલા વિસ્તારમાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદ યુનિવર્સિટી જે ફરીદાબાદમાં આવેલી છે તેના જગ્યાઓ ઉપર અત્યારે હાલ દરોડા પડ્યા છે, કારણ કે આ એક મોટું કનેક્શન છે, ISIS સાથે જોડાયેલું કનેક્શન છે। તેનું સંચાલન કરતા જે ટ્રસ્ટીઓ છે ત્યાંના, તે તમામ લોકો આ ગતિવિધિઓ સાથે જોડાયેલા છે। નમસ્કાર।